રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર તમારે દ્વારે લોક દરબાર યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા પ્રજાકીય પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વોર્ડ નંબર 15ના કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા દ્વારા 15 પ્રશ્નો લોક દરબારમાં પૂછવામાં આવ્યા હતા। આ 15 પ્રશ્નોના લોકહિત તેમજ વોર્ડના ન થયેલા કામ તેમજ ડ્રેનેજ અને ગંદા પાણીના પ્રશ્નો તેમજ ધમધમી રહેલા દેશી દારૂના હાટડા બંધ કરાવવા જેવા અનેક પ્રશ્નો મેયરશ્રીને વિનંતી સાથે રજૂ કરવામાં આવ્યા હતા। આ સાથે કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયાએ દેશી દારૂના ચાલી રહેલા હપ્તા વિશે પણ આક્ષેપો કર્યા હતા। વિશ્વાસ રાજપૂત, TV 18 ન્યૂઝ, રાજકોટ। રાજકોટના પ્રથમ નાગરિક જ્યારે મારા વોર્ડમાં આવ્યા છે, એમનું પ્રયાસ તો મેં એમનું સ્વાગત કર્યું છે, એમનો આભાર માન્યો છે કે લોક પ્રશ્નો સાંભળવા માટે એમને હિંમત કરીને આવ્યા છે। પણ એ પણ સાથે અપેક્ષા રાખું છું, એમને એ પણ કીધું છે કે આપ અમારા પ્રશ્નો લઈ અને કચરા ટોપલીમાં ન નાખતા એનો ઉપયોગ કરજો અને એ લોકોને સુવિધા આપજો। કારણ કે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર તરીકે મેં 15 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને 15 પ્રશ્નો લોકહિતના છે, વોર્ડમાં નથી થયેલા એ પ્રશ્નો છે, એમાં ડ્રેનેજના છે, ગંદા પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, રિવરફ્રન્ટના પ્રશ્નો છે, રામનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે, શ્રાવણ માસમાં જ્યાં ગંદકી ઢગલા ગંજ ખડખડા છે એનો પ્રશ્ન લેવામાં આવ્યો છે। રાજકોટના મારા વોર્ડમાં આવેલા મોકળાઓ કે જે પ્રી મોન્સૂન કામગીરીમાં હજારો ટન કચરો કાઢવાનું બતાવે છે, એ પણ એના રેકોર્ડિંગ સહિત બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જોવા કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી। ખાસ તો એક રજૂઆત કરવામાં આવી, દેશી દારૂની વાત કરવામાં આવી કે અહીંયા દેશી દારૂની હાટડીઓ ચાલે છે, કોઈ ધ્યાન નથી આપતું અને તેના હપ્તા છે તે ભાજપ પક્ષ હાઈકમાન્ડ ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મેયર સાહેબ, આપને અમે વિનંતી કરી છે કે દારૂના હાટડા બંધ કરાવો, ગંદકી દૂર કરાવો। આ ભાજપના કાર્યકરો 18 પ્રશ્ન, એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે, એને 18 પ્રશ્નો પૂછ્યા છે નાના મોટા, એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સત્ય બોલે છે। આપણે જોયું રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં, મારા વોર્ડમાં તો છે જ તે, કોઈ નો ડાઉટ, અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે, પણ રેડ પાડવાથી 1 કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે। એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે અને હપ્તાઓ દારૂ વેચવાનું, બનાવવાનું બધું જ અને પીવા સહિતનું, અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે। હપ્તા ન હોય તો બંધ થઈ જાય। સરકારની અપેક્ષા હોય ને, ઈચ્છા હોય સરકારની તો હાંજા થઈ જાય, સરકારની ઈચ્છા જ નથી, ભાજપની ઈચ્છા નથી બંધ કરવાની। વનરાજસિંહ નવુભા જાડેજા રજૂઆત કરી કે મારે ખોડિયારનગર 35-34 માંથી આવું છું, ખોડિયારનગરમાંથી કાયમી માટે મારે પાણી, ખરાબ પાણી આવે છે અને નળ ખોલે એટલે દારૂનો હાથો જ નીકળે 3-4 મહિનાથી, અને નથી પાણી ઉપયોગ આવતો નાવા ધોવામાં, કપડાં ધોવામાં, ક્યાં ઉપયોગ આવતું નથી। વિસ્તારમાં તો મને નથી ખબર, મારા 34-35 નંબરની મને ખબર છે, 37 શેરીની, એકદમ ડોરું અને દારૂની વાઇસ આવે એમાં। રજૂઆત એટલે મારી અહીંયા 3 થી 4 ફેરે 5 ફેરે મારી કંપની છે, એ લોકો આવે રિપેરિંગ કરે, ખાડા કરીને વળી પૂરે, ખાડા કરીને વળી પૂરે છે, એવું કરે છે। થઈ જાય એવું કહે છે। અત્યારે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, 10-15 દિવસમાં પછી શરૂ થઈ જાય પાછું, અને લાઈન બધી રહી હળી ગઈ છે, નવી લાઈન નાખવાની જરૂર છે।